માતાજી જય દ્વારકાધીશ। આઈ હોપ કે તમે બધા ઠીક જ હશો। એવું બધું સીતારામ કરી દે બધા રે, સીતારામ કરી દે બધાને। હા બસ જો આવડે છે ને, બધું આવડે એને ભાઈ। ધ્રુવલો બધું ચાટવા માંડ્યો, જો પૂઠો, જો 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 गट्टा शाक, એ વળે હું ये राजस्थानी साग है। अपन आपको बोले ना कि हमारे हाथी उड़ता है तो उन लोग को बोलने का हाँ कल उड़ के हमारे छत पे ही बैठा था। बढ़िया कई રીતે પાડે જો, એને હાથની સ્ટાઇલ લઈ જોઈ કેમ બહાર ખાવા જાય, એનો સ્વાદ કેવો આવતો હોય। અરે કઈ કપડો આપો ચોખ્ખું, પાણી આપો, પાણી નહીં ચોખ્ખું કપડો આપો, બાર બે હાથ મરચાં। હાલે મારો રૂમાલ। હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા ઠીક જ હશો। તો અત્યારે જો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે જો કેટલા વાગી ગયા છે, 7:45 જેવું થઈ ગયું છે। અમારો ધ્રુવાંશ જો અહીં બારીએ ચડી ગયો છે। હે ધ્રુવાંશ, હા ઠેકડો મારી નાખીએ। માર તો જો બારીએ ચડી ગયો છે, માર ઠેકડો માર તો એ અરે વાહ ભાઈ વાહ, હવે ઠેકડા મારશે જોજો હમણાં। માર તો હા ઠેકડો, અરે વાહ ભાઈ વાહ, જો આટલી પાડી ઊંચી છે, ઠેકડો મારે છે। હાલ, અરે વાહ ભાઈ વાહ, હાલો હવે ના ચા દૂધ ભાખરી નથી ખાવું? હાલ હાલ, આ જો લેંગી બેંગી ઉતરી ગઈ તારે। હાલ હાલ હવે, હાલો હવે નાસ્તો કરી લઈએ આપણે। અને નાસ્તો પાછો હાલે ધ્રુવાંશ, હાલ હાલ, તમારે કો બોર્ડ આવ્યો, હાલ નાસ્તો કર, હાલ દૂધ ભાખરી, હાલ 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 હાલ, જો જો કરે જો જો તો જો જો જો, હાલ દૂધ ભાખરી ખાવાની છે, જો ના ખાવાનું કીધું ને એટલે આવશે ને। હાલ હાલ બોર્ડ આવ્યો, હાલ દૂધ ભાખરી, હાલ હાલ જો હાંડી કો ખાવા ઉડી જા। પંખો ચાર ઉપર જ હતો, વાંધો નહીં આવે। નાસ્તો કરવા બેસી ગયો નાને જો નાસ્તામાં બનાવ્યો છે પૌવા, એરી હાટો ધ્રુવાંશ હાટો દૂધ ભાખરી। અરે વાહ ભાઈ વાહ, ધ્રુવલો તો દૂધ ભાખરી ખાય હે, અને મારી હાટો જો ભાખરી ના મરચા છે, અને આ છે લાલ મરચાનું અથાણું। કોઈએ ખાધું છે જરા કમેન્ટ કરી દેજો। આ ધ્રુવલો અમારે જો દૂધ ભાખરી ખાય છે કા ધ્રુવાંશ, ધ્રુવાંશ લે તીખું લાગ્યું, ફૂંક મારે છે, ગરમ લાગી, હે ગરમ નથી દીકરા, ફૂંક મારે છે, ગરમ લાગ્યો ને। ગુડ મોર્નિંગ જીગી જા, ગુડ મોર્નિંગ। તો એમ કેમ કર્યું, મોઢું બગાડ્યું કેમ? એમ ગુડ મોર્નિંગ કીધું સારું ન લાગ્યું? ગુડ મોર્નિંગ તો બધા રોજ કે, હા તો બસ આમાં કહેવાનું હોય આપણે બધાને, મોર્નિંગ ગુડ, બીજા તો કેમ છો તારે ન બધા? કે મજામાં? જય માતાજી, જય દ્વારકાધીશ। આઈ હોપ કે તમે બધા ઠીક જ હશો। એવું બધું નથી કહેવાનું, આપણે ખાલી ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ ધ્રુલો, એમ ખાલી કહેવાનું। આયા ને ધ્રુલો, ના માનો જો ધ્રુવલો કે જય માતાજી કહેતો, ધ્રુલો બોલ તો હરેશ, બોલ તો હરેશ, બોલ ને એક વાર બોલ ને હરેશ, લ લ લ લે લે કાલુડો, ધ્રુલો બોલ, બોલ હરેશ। આ કેવો બોલ્યો તાર, બોલતો નથી ધ્રુલો, બોલ તો બપ્પી, બપ્પીને હાથ કરતો, મમ્મા નહીં બપ્પી, હરેશ બોલો બોલો બોલો, ધ્રુવાંશ ધ્રુવ બોલ તો રાધે રાધે, બોલ રાધે રાધે। આમ કાંઈ આવડતું નથી, આ ગાંડાને કાંઈ નથી આવડતું। અમારે દીકલાને બધું આવડે કા, હમણાં બધું બોલશે। રાધે રાધે, બોલ રાધે રાધે। ધ્રુવાંશ સીતારામ કરી દે બધા રે, સીતારામ કરી દે બધાને। હા બસ જો આવડે છે ને, બધું આવડે એને ભાઈ।
કા દીકો બોલ રાધે રાધે, બધાને રાધે રાધે કર દો. બોલો રાધે રાધે. અત્યારે રાધે રાધે નહીં કરે, અત્યારે દૂધ ભાખરી ખાઈ લે પછી રાધે રાધે કરે. તો ચાલો પેલા હવે નાસ્તો કરી લઈએ. હેલો ફ્રેન્ડ, તો જો મસ્ત નાસ્તો કરી લીધો છે અને અત્યારે જો આવી ગયો છું રૂમમાં અને ધ્રુવભાઈ જો અહીંયા રમે છે. આ રમકડા જો બધા એને બધા વીખી નાખ્યા, જો બધા રમકડા વીખી નાખ્યા. અહીંયા જો જો કબાટમાં ખોલે છે. જો હાય શું કરે ને, જો અંદર આવ્યો, જો હું લઈને આવ્યો. હેલો ફ્રેન્ડ, તો અત્યારે જો હવે વાગી ગયા છે 8 અને આપણે હવે જવું છે ઓફિસે. ને આજનું વાતાવરણ તમને જો બતાવું કેવો છે. અહીંયાથી બાલ્કની ખોલે ને જો વાદળા છે. વરસાદ તો આજે રાતે બહુ આવ્યો હતો સવારમાં, ને અત્યારે જો કાંઈ છે નહીં. અને અત્યારે જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે વાદળા જેવું. ટૂલો બધું ચાટવા માંડ્યો, જો પૂઠું, જો 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 જોવો તમે, જો બજાર માર ન પડે આવું બધું કરે તો. હાય ધ્રુવાંશ, જો આપણે સાંભળે નહીં આપણે કેવી તો જોરથી એ નો ચટાય. હાલ મૂકી દે, મોક હાલ. મારી ખાલી આ ડબ્બી લેતા આવો તમે મેડિકલમાંથી. હા ગયો કબાટમાં, જો. તમને કહું હેલો ફ્રેન્ડ, તો હવે શું લાવવાનું છે બોલો? થાઇરોઇડ 50 mg ની ન લાવતા, 25 mg ની જ લાવજો. ઓકે, એટલે 50 mg વધારે છે, 25 mg બરોબર છે. હવે તમારે થાઇરોઇડની દવા જો લાવવાની છે અને અમારે કંઈ સારું તમારા ધ્યાનમાં દવાખાનું હોય તો કહેજો, સજેસ્ટ કરજો આ સુરતમાં. અને હોમિયોપેથિકની હવે દવા લેવી છે, કાંઈ તમારા ધ્યાનમાં હોય તો કહેજો, થાઇરોઇડ મટી જાય એવું. અને ચાલો હવે તો હું જાઉં ઓફિસે, ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હવે મળીએ બપોરે. બાય બાય. હેલો ફ્રેન્ડ, તો જો અમારા ઘરે અહીં બાલ્કનીમાં મહેમાન આવી ગયા છે. જો એક અહીંયા મહેમાન બેઠા, એક અહીંયા મહેમાન બેઠા. જો મહેમાન ઉડે, વરસાદ છે ને એટલે અહીં બેઠા હોય કા. તો અત્યારે જો પડી ગઈ છે બપોર અને હું આવી ગયો છું ઘરે જમવા. અને અત્યારે વરસાદ આવતો હતો, જો વરસાદ ચાલુ જ છે અત્યારે. અને ઓલા બે જો આવી ગયા કબૂતર. વરસાદ ચાલુ હતો ને હું અત્યારે જમવા આવ્યો ઘરે ને અત્યારે બાદ ધીમો પડી ગયો વરસાદ. બાકી આમ ચાલુ જ છે એક ધારો વરસાદ. વરસાદમાં વાદળા જ રહે છે. અને અત્યારે જો જમવામાં શું છે, શેનું શાક છે? ગલકાનું શાક. ગલકાનું શાક અત્યારે બનાવ્યો. આ છે સાંજનું શાક. શેનું છે પણ મસ્ત હતું. ગટ્ટેની સબ્જી. હે, ગટ્ટાનું શાક. એ વળે શું એ રાજસ્થાની શાક છે. ચણાના લોટનું બનાવી નાખો ને. મને તો મજા આવી હતી ખાવાની, રાતે બહુ મજા આવી ગઈ. અને અત્યારે જો ગલકાનું શાક રહો, આ છે જુવારનો રોટલો અને છાશ. તો ચાલો જમી લઉં. અત્યારે ધ્રુવંશને તો બતાવે એમ નથી કેમ કે એ સૂતો છે. ચાલો તો હવે હું જમી. હેલો ફ્રેન્ડ, તો અત્યારે જો મસ્ત જમી લીધું છે અને અત્યારે જો આવી ગયો છું અહીંયા બાલ્કનીમાં. અહીંયા જો મસ્ત છે વાત, વરસાદ આવે છે ધીમો ધીમો. ને હવે મારે જવું છે ઓફિસે કેમ કે ટાઈમ થઈ ગયો છે. તો ધ્રુવંશને જિગીશા જો રૂમમાં છે ને ધ્રુવંશ જાગી ગયો હતો એટલે એને સૂડ આવે છે. તો હવે હું નીકળું ઓફિસે, પછી પાછું રાતે આવવાનું છે આજે ઘરે. કેમ કે આજે વરસાદ છે એટલે આજે ભજીયા લગભગ બનવાના છે કે નહીં કંઈ ખબર નથી, પણ તો ઘરે આવવાનું છે એનું કાંઈ નક્કી નથી હવે. તો હું તમને કહું છું. અને શું કહે છે જો ધ્રુવલો જાય હું તો છે ચાનો માનો છો ટેડીને લઈને જાય હું તો ઢીંગો ટેડીને હારો હું તો છે ઢીંગલો જાગી જાય. ચાલો ચાલો
જાગી થાય તો તમારો વારો નહીં પડે. મારો વારો તમે એને જગાડીને પછી વિયા જાઓ. મારા તો આ દિવસ બોલે ને. ચાલો તો અત્યારે હું જાઉં ઓફિસે. તો ફ્રેન્ડ તો જો અત્યારે હું આવી ગયો છું ઘરે, અને ઘરે જો અત્યારે વહેલા રજા પડી ગઈ કેમ કે હીરા ખૂટી ગયા હતા, એટલે હું આવતો રહ્યો ઘરે. અને આજે ઘરે જો મસ્ત એક પ્રોગ્રામ છે, દીકરી જો અત્યારે બનાવે જ છે. જો મસ્ત. આ જોઈને તમને શું લાગે છે આજે શું બની રહ્યું છે? હે મને કઈ પૂછ્યું પણ બહુ આપણે જીગુને પૂછીએ આ શું બનાવે છે. જો ડબલ આ મૂકે છે બટેકા વચ્ચે, જો મસાલો. રેસીપી આપી દે છે જીગુ. બટેકા પૂરી. બટેકા હે બટેકા પૂરી જ છે ને? લસણિયા બટેકા પૂરી છે બાય. આવી જાઓ જો ખાવા. મસ્ત મસ્ત જો અત્યારે વરસાદ આવે છે અને મસ્ત અત્યારે ઠંડી જેવું છે વાતાવરણ, અને ગરમા ગરમ ભજીયા કા કુંબળિયા. એ પણ 2-3 ટાઈપના અલગ અલગ બનવાના છે આજે. કોઈ અલગ અલગ ને કુંભણિયા ભજીયા બનવાના છે, રીંગ ભજીયા બનવાના છે ને આ બનવાના. મતલબ 3 ટાઈપના તો થઈ ગયા ભજીયા. 3 રીંગ ભજીયા, પછી બટેકા પૂરી ભજીયા, પછી કુંબળિયા. વાહ ભાઈ વાહ. જીગીશા રેસીપી આપશે આ મસાલામાં શું શું એણે નાખ્યું છે બોલો. તીખું સવાણું, હા હા મોળા ગાંઠિયા, હા મરી હમ, અને એ બધું મેં મિક્સરમાં પીસી નાખ્યું. હા તલ વાટીને લઈ લીધા, હા. તલ વાટીને નાખ્યા. અને આપણે જે રેગ્યુલર મસાલા હોય એ, અને આપણે જે લસણવાળું મસાલો ખાંડેલું મરચું હોય એ, મીઠું, હળદર, ધાણા જીરું અને તેલનું મોણ આપીને દે. મસાલામાં બધું મિક્સ કરી નાખ્યું. ઓકે, તો બધાને સમજાઈ ગયો. તો એવી રીતના મસાલો બનાવવાનો. અને બટેકાની ખમણી ખમણી તો નહીં, બટેકાની આવી જો ગોળ ખમણી નાખવાની. ખમણી અને એટલે વચ્ચે ઝીણું થાય. અમે તો ખમણી આને જ કહીએ ભાઈ. જો खमण કે ससुराल में खुश रहने का और ससुराल में रहने का कुछ अच्छा सूत्र तो इनके के वो लोग उनके ने कि कोई अपन आपको बोले ना कि हमारे हाथी उड़ता है तो उन लोग को बोलने का हाँ कल उड़ के हमारे छत पे ही बैठा था. એટલે એમ કહે ને કે આ મોર છે, આ કાગડાને મોર કહે ને તો આપણે હા ભાઈ મોર જ તો તમ કન્ટિન્યુ જો ભજીયા બનાવવા છે. ભજીયા નથી બનાવી, દૂધ બટેટાની પૂરી બનાવી. એવું છે. ધ્રુવ લાડો જો આ ખાલી મોડી ધ્રુવન ચાટો પૂરી પાડે છે. પહેલી વાર ટ્રાય કરીએ છીએ આ કેવી બને છે. આપણે જે કહેશું પછી કેવી બની છે બરાબર. આ ભરેલી જો પૂરી છે ને પહેલી વાર જ બનાવેલી છે, અને આ જો અત્યારે તળે છે. ચાખીને પછી કહીએ કે કેવી બની છે બરાબર. તો અત્યારે ચાલો બની. અને આ જો કુંભણિયાનું રાબડું તૈયાર છે. પછી હજુ કુંભણિયાના ખાવાના છે, અને આ જો મરચાં પણ તૈયાર છે. આ બેયના ખાવાના છે ને, અને આ 3 છે. તો બને પછી આપણે ખાઈએ. લાલ નહીં થવા દઉં ને, લાલ તો થવા દેવી પડે ને, નકર કાચી કહેવાય. એટલે બહુ વધારે નહીં એમ. અત્યારે હવે કુંભણિયાનો ભજીયાનો ઘાણ નાખે છે પહેલો. જો જીગીસા પાડે છે. જો કુંભણિયા કઈ રીતે પાડે, જો એને હાથની સ્ટાઇલ લઈ જોઈ લો. આવી રીતના કુંભણિયા ભજીયા પડે. અને જો એની સ્ટાઇલ પછી જોઈ લો. નીચે બેઠા બેઠા ભજીયા પાડવાના. એટલે કોઈને ઊભા રહીને પાડવું હોય તો તમે તો જો થાકી જાય એટલે બેઠા બેઠા મજા આવે. દેશી સ્ટાઇલ આપણે ગામડાની ફિલિંગ આવે. નીચે બેઠા હોય એટલે રાંધતા હોય એટલે. આ જીગો કેમ થાય છે? તમને મારી હાલત કેવી લાગે છે? મારી જીગો જો પરસેવે રેમ જબ થઈ ગયા નહીં. જો મસ્ત પૂરી બની રહી છે બટેકાની. મસ્ત ફૂલી ગઈ છે. આમ ખાવાને મોઢામાં પાણી આવી ગયું છે. અને અહીંયા જો બીજો ગાંઠ તૈયાર જ છે. અહીંયા કુંભણિયા ભજીયા પાડવાની. મરચા ક્યાં છે? મરચા તો અહીંયા છે. જો મરચા હાલે મરચા પાડવાના છે. 3 ટાઈપ છે. જો તો 1 નંબર બન્યા છે ભાઈ. મસ્ત. જો આ છે કુંભણિયા.
આ પૂરીના ને આપણે જો કુંબળિયા ચાખીએ છીએ ગરમા ગરમ એક નંબર મેળા છે. જેમ કે આપણે બહાર કેમ વખત ખાઈએ એવા બન્યા છે. એટલે તમે સમજી જાઓ કેવા બન્યા હોય. ખાશું. મસ્ત ખાટા ખાટા છે, લીંબુ વાળા, મજા આવે. જોજો ગાણ નીકળે છે. હા જે કેસા બનાવે એક નંબર બનાવ્યા. ખાશું બોલો. આપણે કેમ બહાર ખાવા જઈએ એનો સ્વાદ કેવો આવતો હોય, અસર એવો આવે. એટલે તમે સમજી જાઓ કેવા હોય એવું. બહાર કેવા ખાવા જઈએ એવા જ બન્યા છે એમ. હે મેં તો બાર એક જ વાર ખાધા છે એટલે મને કઈ ખબર નથી. મેં એક વાર જ ખાધા નથી. ખોટું બોલો માં, ખોટું બોલો માં. ભગવાન દે દેવ ને હાચું બોલો. ના ના ભાઈ, મેં તો બહુ ઘણી વાર ખાધા છે પણ હવે ઓછું થઈ ગયું છે. પેલા ખાતો પણ હવે નહીં. મરચાં પાવ. હવે જો આપણે ઘરે જ બનાવીને આપણને ખવડાવું પછી આપણે થોડી કઈ બહાર ખાવાનું હોય. ઘરે જેવું ખાવા મળે તો થોડી બહાર ખાવા જવાય. ઓલો આવ્યો. અત્યારે જો આ રીંગના ભજીયા પડે છે, રીંગ મરચાના. ઓલો આવ્યો. રીંગના ભજીયા પડે એમાં. એનામાં ધ્રુવજભાઈ આવ્યા છે. જો ખાધું ધ્રુવજભાઈ? લાઈટ જોઈને આવ્યા ભાઈ. હા ક્યાં હો ગયા? આંખમાં તીખું લાગ્યું. आँख में क्या चला गया? તીખું લાગ્યું, આંગળી તીખું. Oh no. પાણી દો, પાણી. અરે કાંઈ કપડું આપો ચોખ્ખું. પાણી આપો. પાણી નહીં ચોખ્ખું કપડું આપો. બાર બે હાથ મરચાં છે. હાલે મારો રૂમાલ આપો. હાલે હે આંખમાં. આંખમાં વહી ગયો ભાઈ મરજો. મરચાં વાળો હાથ જો તળાઈ ગયા છે રીંગના ભજીયા. હજી અને ચડવા દેવાના છે. થઈ ગયા. તળાઈ ગયા કકડા. આ છે ને ભજીયા કકડા હોય ને એ મજા આવે. કા હા લે. જો મસ્ત કકડા ભજીયા ભાઈ આવે છે. વાગ્યા ને તો ખબર નથી પણ જો આ 3 ટાઈપના અલગ અલગ ભજીયા આવી ગયા છે. પૂરી પછી કુંબળિયા અને આ છે રીંગ ભજીયા મરચાના. બહુ મસ્ત. ચાલો તો આપણે હવે ચપાટા બોલાવીએ આમાં. નગર પછી ઠંડા થઈ જાય અને પેલા આપણે ખાઈ લઈએ ફટાફટ. જે ગુજરાત બનાવવા રાખશે ને આપણે ખાઈ રાખશું. જે ગુણ બાર ખાવા લઈ જાવ તમે ખાધા રાખજો. હો જે ગુણ બાર કુંભણિયા ખવડાવવાના. બહાર જ ખવડાવવાના ને, ઘરેથી પાર્સલ કરીને જાઓ ને બહાર ખાઈ લાવો. ફ્રેન્ડ તો જો મસ્ત જમી લીધું છે. ભજીયા મજા આવી ગઈ હતી ખાવાની. અને બહાર સોડા હું પી આવ્યો, લીંબુ સોડા. અને પાછા મસ્ત થઈ જાય. બહાર એક આંટો મારી આવ્યા ધ્રુવેશને લઈને. અને અત્યારે જો વાગી ગયા છે 10 ને અત્યારે જો આ હોવાની તૈયારી કરીએ અમે. જો અહીં નીચે હોઈએ આ શેટી ઉપર તો અમારે હું ગરમી ને એવું થાય અને અમે ત્રણેય હમાઈએ નહીં એટલે અમે નીચે હોઈએ. અને હું અહીં ગાડલું નાખીને સાઈડમાં હોઉં અને અહીંયા ધ્રુવલો હોવે. તો જરા કહી દેજો અમારો વિડીયો કેવો લાગ્યો, કમેન્ટ કરી દેજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.